ની અંદર જેટલા જેટલા પેન્ડિંગ દવાવાળા છે 70-80 હજાર જેટલા, એમાંથી મોટા ભાગના લોકોને જે પુરાવા જેની પૂરતા જે છે, હવે પેન્ડિંગ દવામાં તો લગભગ બધા પુરાવા આપવા પાત્ર જ હોય. તમે બધાએ આગ્રહ કર્યો કે જે તે જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે તો એ લગભગ બધા આપવા પાત્ર જ થાય છે, તો બધાને જ આપવી. છતાં શું છે, આખો મામલો કેટલો ભારત સરકાર સાથે પણ જોડાયેલો છે, ભારત સરકારના વન મંત્રાલય સાથે પણ ચર્ચા કરવાનો હોય છે. તો એને ધ્યાનમાં રાખીને આ પેન્ડિંગ દવાવાળો નિર્ણય પણ લેવાશે અને એની સાથે શાકબારોનો નિર્ણય પણ લેવાશે. પણ જે સ્થાનિક લોકોને શાકબારાનો નિર્ણય એમની સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે. જો આજની તારીખે તો એવું છે કે પ્રભારી જે સ્થાનિક નર્મદા જિલ્લાના ઈશ્વરસિંહ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી, હમણાં જે વાત થઈ, પણ છતાં કંઈક ફરી પણ નિર્ણય બીજા ઉમેરી શકે છે. બીજા કોઈ પણ, ગણપતભાઈને પણ કદાચ અનુભવી માણસ છે, નરેશ પટેલ પણ આવી શકે છે, પણ બે જો તો નક્કી જ કે પ્રવીણભાઈ માળી અને સ્થાનિક ઈશ્વરભાઈ પટેલ પ્રભારી મંત્રી છે. હું પણ સંવાદ કરીશ ને એમની સાથે આખી ચર્ચા કરવા માટે સરકારના મંત્રીઓ પણ ત્યાં આવશે. એ રક્ષાબંધનના બીજા દિવસે આવશે. આવતીકાલે જ મેં તો આગ્રહ કર્યો, પણ શું છે, હવે બીજા પણ તાત્કાલિક બધા એમની સાથે અધિકારીની ટીમ પણ મોકલવાનો હોય છે. આજે પણ રજા, કાલે પણ રજા. અને કેટલાક મુદ્દા જે આજે મીટિંગમાં ચર્ચાયા કે જમીન જે આપવાની છે એ એકલા રાજ્ય સરકાર પર આધાર નથી હોતું, ભારત સરકાર પર ના નિયમોને પણ જોવું પડતું, ફોરેસ્ટના કાયદાને પણ જોવું પડતો હોય છે. અને કેટલાક પુરાવા પણ એનો અભ્યાસ કરીને જે મંત્રીઓ ત્યાં એ રક્ષાબંધનના બીજે દિવસે આપશે અને ત્યાંના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે. જો આજે સાગબારા તાલુકા અને 12 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડે છે. 2 વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે ઘર્ષણમાં આવવાથી, સામાજિક પ્રોબ્લેમ ઊભો થવાથી ખેડાણ બંધ કરાવ્યું છે. એ પ્રશ્નની ચર્ચા થઈ અને ત્યાં લીલાબેન સહિત ખેડૂતો બધા ધરણા પર બેઠા છે. આજે 15-16 દિવસ થાય છે. એ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને સાથે સાથે ગુજરાતની અંદર પેન્ડિંગ દાવા છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં છે, 70-80 હજારની સંખ્યામાં છે. એ જે પેન્ડિંગ દાવા એ પણ જેટલા પણ ખેડૂતો જે આપવા પાત્ર થાય છે, જંગલની જમીન ખેડે છે, એનો પણ તાત્કાલિક નિકાલ કરવો, એ રીતના આજની મિટિંગમાં ચર્ચા થઈ. અને બીજા તો જાતિ અંગેના પ્રમાણપત્ર માટે પણ ચર્ચા થઈ. એટલે એના કારણે મિટિંગ લાંબી ચાલી. આ મિટિંગની અંદર નાયબ મુખ્યમંત્રી હરભાઈ સંઘવી પણ હતા, નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રી હતા, અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી, વન મંત્રી, જયરામભાઈ ગામિત, પીસી બરંડા સાહેબ અને ગણપતભાઈ વસાવા અને વન વિભાગના આ બધા અધિકારીઓ હતા. હવે શું છે, વન વિભાગના અધિકારીઓ તો શું છે, પેલા ફોરેસ્ટના કાયદાની જે વાત કરે, પરંતુ સરકારનો જે નિયમ છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તો એ પુરાવાના આધારે એ ખેડૂતોને જંગલની જમીન આપી. જે પાછલા વર્ષમાં જેમ આપી છે એ હમણાં પણ આપી દેવી જોઈએ, રીતના નિર્ણય લેવાયો. અને એના માટે થોડો સમય લાગશે, કમસે કમ 3-4 મહિના તો એ નીકળી જશે. તો સાગબારાના જે ખેડૂતો ધરણા પર બેઠા છે એમનો પ્રોબ્લેમ પણ આની સાથે જોડાઈ જશે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100-1200-1300 જેટલા ખેડૂતો, તો એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવામાં આવશે. જેમ સવારે મિટિંગ જે થઈ, નરેશભાઈ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ચર્ચા હમણાં પણ વાત થઈ. તો આના માટે સ્થાનિક લોકો સાથે જે ધરણા પર બેઠા છે એ સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલશે. રાજ્ય સરકારમાંથી સ્થાનિક મંત્રી, પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ હશે, જે વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા જોઈ પણ, એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે. વન વિભાગના અધિકારીઓ હશે અને જેટલા જે આજની મિટિંગમાં જે ચર્ચાયા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે, એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ. એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે, એમને અમે જંગલની જમીન અમે આપીશું. જેમ પાછલા વર્ષમાં જે જંગલની જમીન ખેડતા હતા એમને આપી છે. ના પેન્ડિંગ દાવા જે છે
પેન્ડિંગ દવાવાળાને પણ આપવાના જે એ બધો એ નિયમ બધો શાકભારાને પણ લાગુ પડે, આજે સ્પષ્ટ વાત થઈ. પણ એક